આગળ છે ફટાફટ લગન થઈ ગયા આશીર્વાદ મળી ગયા છે જલ્દી ભાગે સૌથી પહેલી બસ ગપ્પુભાઈ તરફથી 21 લગ્ન એક સાથે થાય છે, સમૂહ લગ્ન 21 લગ્ન. પ્રવીણભાઈ તમે શું કહો છો આ સમૂહ લગ્ન વિશે? તમારું સમૂહ લગ્નનું એવું છે કે આજે મંદિરનો જે માહોલ છે જે પ્રમાણે આપણો સમાજ જઈ રહ્યો છે, સમાજના જે હમણાં હાલની જે પ્રથાઓ છે એમાં ઘણું થઈ શકે છે. આમાં છોકરો છોકરીઓ આપસમાં મળી શકીએ છીએ. અરે ઘણા બધા ફાયદા છે, જે હું મારા બ્લોગ સ્પોટ પર તમને જણાવીશ. એ માટે તમારે praveenbhai.blogspot@yahoo.com સોરી ને પણ પ્રવીણ ગઢવીભાઈ કે બ્લોગ સ્પોટ એમાં જતો ડિટેલ એમાં આપી છે. પણ તમારું અમે શું કેવું છે કે જે બધા એકલા લગ્ન થતા હતા, હવે બધા એકલા લગ્ન નથી થતા, સમૂહ લગ્ન તરફ લોકોનો જે ઇન્ટરેસ્ટ જે છે એ તીવ્ર રીતે વધતો જાય છે. ઘણું વિચાર્યું છે આ વિષયમાં કે આનાથી ઘણા બધા ફાયદા થઈ શકે છે. આ જે પ્રથા છે એ આપણા ફાયદા, સમાજના ફાયદા માટે સમૂહ લગ્ન